રિટર્નમાં આ ટિકિટ દેખાડીને તો 300 રૂપિયા, નકર પછી 400 રૂપિયા. અત્યારે ગિરનાર ઉપર ભાઈ કેવા વેધર ચેન્જ થઈને એનું કાંઈ નક્કી નથી. ગિરનાર આવ્યા ને અમારા ભાગ નહીં હારા એ અમને નથી ખબર, પણ અત્યારે અહીંયા કંઈ દેખાતું નથી. આવું વસ્તુ પાછું રોજ જોવા ન મળે કે ઘડીકમાં આમ પેક થઈ જાય ને ઘડીકમાં ખુલી જાય. જો મેં અહીં 70 રૂપિયા આપ્યા છે આ પાણીના બોટલના. હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં ને ભાઈ? શું કહેવાય, મિની ઉત્તરાખંડ આપણા અહીંનું જુનાગઢ. અને અત્યારે ભાઈ અમે આવ્યા છીએ ગિરનારમાં, કેમ કે થોડુંક કામ હતું એટલે હું મારા મિત્ર આવ્યા છીએ. એટલે અત્યારે વાગ્યા છે 10 વાગે આવ્યા છે. હજી સવારના વહેલા નીકળ્યા હતા. આમ કોને તો નાસ્તો કરવાનો બાકી છે, પણ થોડા સાટા આવતા. અને અત્યારે શું કહેવાય, એક વરસાદ થઈ જાય ને પછી તો આપણે બધા કાંઠાના બધા લોકો અહીંયા આવશે, કેમ કે ગિરનાર છે ને વરસાદ પછી જે એના નજારા હોય હાય હાય. પણ અત્યારે થોડા સાટા છે ને. અમારો પ્લાન એવો છે કે ભાઈ અડધે સુધી જઈ અને જવાનું છે રોપવેમાં. આજ રોપવે તો ચાલુ છે એટલે વાંધો નહીં. નાસ્તાનું કેન્સલ રાખ્યું ને મેં ટિકિટ લઈ લીધી છે અને અમારા મિત્ર સાથે. અને ખાસ વાત એ છે કે પર પર્સન છે ને આમાં 400 રૂપિયા છે. અને રિટર્ન તમારે આવવું હોય ને તો આ ટિકિટ પાછી દેખાડો ને તો રિટર્નના 300 રૂપિયા જ લે. પણ અત્યારે રિટર્નની ટિકિટ નથી આપી, કેમ કે ભાઈ વરસાદની કે પવન ને એવું વધારે હોય ને તો રિટર્ન બંધ થઈ જાય, તો ત્યાંથી પછી અમારે હાલીને આવવાનું રહેશે. તો જોઈએ હવે. અત્યારે તો 400 રૂપિયા થયા છે પર પર્સનના. કાં અને રિટર્નમાં ટિકિટ મળશે તો રિટર્નમાં આ ટિકિટ દેખાડીને તો 300 રૂપિયા, નકર પછી 400 રૂપિયા એ રીતનું છે. રેડી ગાઈસ? વાહ ભાઈ, જો આ સકડું કવડું ફરે. અને અમને બધા એમ જ કીધું હોય કે ભાઈ હે ને જલ્દી વી આવજો, કેમ કે વાતાવરણ ખરાબ થાય છે. અને જો વધારે ખરાબ થાય ને તો હાલીને આવવું પડશે. પણ રોપ ચાલતી થઈ ગઈ છે અને થોડી આમાં બીક લાગે. આ બીજી વાર બેઠો. પહેલી વાર હું પ્રદીપ આવ્યા હતા ને અચાનક પ્લાન કરીને ત્યારે બેઠા હતા, અને અત્યારે બીજી વાર બેઠો. ઓ હોય સંભળાય તમને? હા ગિરનાર ભાઈ. હા હા. યાર અત્યારે ભલે વરસાદ ઓછો થયો પણ ધક્કો વસૂલ છે. આમ જો કુછ દેખી નહીં રહા. હા હા આમ કહા કે પણ ભાઈ ધુમ્મસ છે બહુ અને સાટા તો શરૂ જ છે. એટલે અમને એમ લાગે કે ધક્કો વસૂલ છે ને. જો રિટર્નમાં રોપવે બંધ થઈ ગઈ તો અમારે ઉતરવું પડે છે પગપાળા. પવન વધારે છે ભાઈ. અહીંયા આવ્યાનું ભાઈ જે એસીનો ઠંડો પવન ફીલ થાય છે. આમ કોને તો એસી ફેલ છે, પણ પેલા છે ને માતાજીના દર્શન કરી લઈએ. ફેમિલી માતાજીના મસ્ત દર્શન કરી લીધા ને અમે જો વિચાર્યું કે આમ ભાઈ ખુલ્લું વાતાવરણ હશે, પણ એવું વાતાવરણ જોવા નથી મળ્યું. ધુમ્મસ છે ને થોડા સાટા આવે છે ને બધા સબસ્ક્રાઈબર મળી ગયા છે. અને આવડે ક્યાંથી જવો તમે? વાહ ભાઈ વાહ. તો આવડા લોકો બધા મળ્યા છે તો ઘડીક મેં કીધું ઊભા બધા. અને આવડા દર્શન કરવા જાય ને અમારો મિત્ર નાસ્તો કરવા લેવાઈ ગયો છે. તો રસ્તામાં નાસ્તો કરીને આમ થોડાક આગળ જઈ, કેમ કે આજ છે ને વેધર કંઈ એટલું બધું સાફ નથી. અને તમે બધા પહેલી વાર જ આવ્યા કે? અત્યારે વેધર સાફ નથી એટલે થોડુંક હોલ્ડ કરીને જાજો. જો સાફ થાય છે ને તો અલગ જ નજારા જોવા મળશે તમને. પણ જોઈએ હવે, આ તો કંઈ આપણા હાથમાં હે નહીં. પણ ભાઈ બધાને મળીને બહુ સારું લાગ્યું. વાહ ભાઈ, તો અમારા મિત્ર છે ને આવું કંઈક નાસ્તો મંગાવ્યું છે. નાસ્તો કરી લઈને હજી એને કંઈક શું કહેવાય ડોડાને એવું મંગાવ્યું છે. વાહ. નાસ્તો તો કરી લીધો, પણ હમણાં વરસાદ જ આવતો હોય. વરસાદ બંધ થઈ ગયો એટલે અત્યારે ગિરનાર ઉપર ભાઈ કેવા વેધર ચેન્જ થઈને એનું કાંઈ નક્કી નથી. વરસાદ થતો તો વરસાદ બંધ થઈ ગયો છે, થોડોક તેડકો આવ્યો છે ને આ વેધર ખુલે ને થોડુંક વાતાવરણ ખુલ્યું ભાઈ. નામ લીધું ને થોડાક આયલાન તા ખુલ્યું. હવે અહીંયા આગળ એક વ્યૂ પોઈન્ટ છે, ત્યાં સુધી જવાનું છે. આપણે કોઈ ગાય માતાનું ગળું હોય ને એનાથી થોડોક આગળ એક વ્યૂ પોઈન્ટ છે. રેડી? તો ભાઈ અત્યારે મિત્રો મળી ગયા હતા રસ્તામાં સબસ્ક્રાઈબર. અને હું આવડાને કહું છું હાલો વાતાવરણ ખુલ્લું છે, નકર પછી ઓલું થઈ જાય જોવા નહીં મળે. પણ હવે આમાં કાંઈ અમારા ભાગમાં નથી. જોઈ અહીંથી થોડુંક ઉપર જવાનું. હે બોલાવો હાલો. કોણ બોલાવે છે? જાય ફેમિલી અમારી લોકેશન ઉપર તો પૂગી જશે ભાઈ, પણ અમારા ભાગ નહીં હારા હોય. ગિરનાર આવ્યા ને અમારા ભાગ નહીં હારા એ અમને નથી ખબર,
પણ અત્યારે અહીંયા કંઈ દેખાતું નથી. જો ધીમે ધીમે આ બાજુ ખુલે છે અને એની પાછળ પાછું વાદળું આવે છે. જો આ વાદળું પાછું આવે અને એટલું આમ ખુલી જાય ને એકવાર અહીંથી ગિરનાર દેખાય છે ને ભાઈ, તો ધક્કો વસૂલ લે. બાકી તો હવે એવું લાગે તો હવે વસૂલ થાય એમ ખુલે છે ધીમે ધીમે. પણ ઓલું વાદળું આવેલું આવે ને એટલે મને એમ તે પાછું આગળ ઓલું થઈ જાય એમ. પણ જોઈએ તો જેવા ભાગ હોય બાકી એ જો થોડીક વાર છે, કદાચ ખુલી જાય ને એ તો દેખાણું. અરે ભાઈ અમે કેવું ખુલ્યું, ધક્કો વસૂલે ભાઈ. હવે કહેવાય કે ધક્કો વસૂલ છે ભાઈ. દર્શન થઈ ગયા છે આપણે અહીંથી. અને મેન તો છે ને આ વ્યૂ જોવા હાટું થઈને અમે આવ્યા હતા બે, અને અમને વિશ્વાસ નહોતો કે વસૂલ છે ધક્કો ભાઈ. મજા આવી ગઈ. વાદળા આયલા આવે છે પાછા તો ધીમે ધીમે. હમણાં પાછું જો ખુલે. અરે આ જોવો તો ખરા યાર, આગળ પાછું ખુલશે કદાચ, આગળ ખુલી જાય. હો જોજો, આવું વસ્તુ પાછું રોજ જોવા ન મળે કે ઘડીકમાં આમ પેક થઈ જાય ને ઘડીકમાં ખુલી જાય. જો હે ને અદ્ભુત. એટલે કહેવાય ભાઈ ગિરનાર. અને હજી કાંઈ વરસાદ થઈ જાય પછી તો કેવો અદ્ભુત નજારો હોય છે એ તો વાત કરો યાર. અરે વાહ. અત્યારે છે ને ભાઈ ભાગશાળી કહેવાય કે વેધર ખુલી ગયું છે. વેધર મસ્ત થઈ ગયું છે. કેમ છે બધાને સારું ને ભાઈ? તો વાંધો નહીં ભાઈ. જાવ છો દર્શન કરવા? પાછા રિટર્ન જાવ છો? શું વાત, કેટલા વાગે આવ્યા હતા તમે? તો 7 વાગે આપણે 7 વાગે ચડવાનું ચાલુ કર્યું તો અત્યારે 12 વાગવા આવ્યા. બહુ વહેલા હતો ભાઈ તમે બધા. હું જ્યારે વનરાજભાઈ ઘરે આવતો હતો ને ત્યારે મેં વિચાર્યું હતું, મેં કીધું ગિરનાર જવું છે ને અહીં આવવાનું કાંઈ પ્લાન નહોતો ને તમને ખબર છે મારે કાંઈ પ્લાનિંગ જ નથી હોતું, ગમે ત્યારે નીકળી જાય. પણ યાર વસૂલ હે તકો. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. મજા આવી ગઈ. બહુ બધી વાર બેઠા, જવાનું મન નથી થતું કા? મને એમ થાય આઈને તો અને ઓલા પર ગીત વાગે છે ઇનવાદિયો મે. ફેમિલી અમે રિટર્ન જતા હતા ભાઈ, તહેરે ફૂલે ફૂલ લાગી એટલે અમે છે ને અહીંયા પાણીની બોટલ લીધી. આ બોટલ છે ને 70 રૂપિયાની પડી અમને. ઠંડી છે ને એટલે હવે કઈ રીતનું કોઈ મને નથી ખબર. મેં અહીંયા 70 રૂપિયા આપ્યા છે આ પાણીના બોટલના. ભાઈ વાંધો તો નથી આવ્યો. અત્યારે વેધર ક્લિયર થઈ ગયું ને તો એના કારણે રોપવે ચાલુ છે. તો હવે જઈ નીચે. ફેમિલી તો અત્યારે વાગ્યા છે 12:30 અને અમે છે ને પાછા રિટર્ન થઈ ગયા છીએ. હવે નીચે જઈ ફિરકો કંઈક પેટ પૂજા કરીએ. અને ભાઈ અમે વહેલા આવ્યા એનો ધક્કો વસૂલ નહીં, પણ વરસાદ એક થાય ને પછી પાછું આવવાનું એ પાક્કું છે. જો હું મારી ટ્રીપ ઉપર નહીં જાઉં ને તો. ફેમિલી અમે છે ને રખડતા આવી ગયા છીએ. આ ડેમનું નામ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે કે ભાઈ આ ડેમે આટો મારવા આવ્યા છીએ અમે. તો ઘડીક વાર બેઠા હતા અહીંયા. અને અત્યારે એટલું બધું કંઈ ડેમ ભર્યું નથી, કેમ કે એટલું પાણી નથી ને આમાં વરસાદના કારણે. અને વરસાદની વાટે તો બધા બેઠા કે ભાઈ વરસાદ થાય ને તો ગિરનાર જઈએ. પણ ભાઈ આજ મજા બહુ આવી અહીંયા. આજ છે ને ભજીયા ખાવાનો વારો આવી ગયો છે અમારો. ફેમિલી તો અત્યારે અમે પૂગી ગયા છીએ જસદણ સિટીમાં ને ખાસ તો વાળ કપાવવા હતા તો અમારા મિત્રની શોપ ઉપર આવ્યા છીએ અમે. અને પહેલી વાર આ ભાઈને ત્યાં વાળ કપાવું છું બહાર ગામ. આમ તો ગામમાં જ કપાવતો હોય તો આજ થોડાક વાળ કટ કરી નાખીએ. કટ કરાવીને પછી જોઈ કેવા કાપ્યા છે ભાઈ. ફેમિલી તો વાળ છે ને હાવ ટૂંકા કરી નાખ્યા, કેમ કે મારા વાળ છે ને હાવ ખરાબ થઈ ગયા હતા ઘણા ટાઈમથી રખડતો ને એટલે. અને ભાઈ મસ્ત વાળ કાપી દીધા છે. અને અમારા મિત્ર હાલો જવાનું ને ઘરે. હાલો ભાઈ હવે 2 દી ઉતાર આ ભાઈના ઘરે. વનરાજભાઈના ઘરે પૂગીને છે ને ભાઈ મસ્ત નાઈ નાખ્યું. વનરાજભાઈનો શર્ટ પહેરી લીધો, કેમ કે મારા કાંઈ તાકડા હતા નહીં. 1 જોડ કપડાં લેવો હતો અને 2 દિવસ અહીં રોકાવાનું ને અહીંથી પછી અમારે મસ્ત એક ટ્રીપ ઉપર જવાનું. અત્યારે વનરાજભાઈના ધાબા ઉપર ભાઈ આજ મસ્ત પવન આવે, બાકી વરસાદ થાય રાતનો તો અંદર હું આવ્યા જાઉં. અને ગિરનાર ભાઈ બહુ બધી મજા આવી. અને ખાસ તો હજી વરસાદ થઈ જાય પછી વધારે મજા આવશે. પણ કાંઈ નહીં, બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. જવું જય માતાજી. જય માતાજી. કમેન્ટ કરી નાખજો જય ગિરનાર. અને હા સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ. હાલો મળીએ કાલે. બાય બાય.
આજ કેમ મારા આમ મિસ્ટેક થઈ ગઈ છે કાંઈ વાંધો નહીં ફરી એકવાર કરી નાખું મળીએ પછી કાલે નવા બ્લોગમાં ચાવતી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા